લિંકર્સ નો ઉપયોગ બેઝિકલી વાક્યને કનેક્ટ કરવા માટે, વાક્યને જોડવા માટે થાય છે. ઇટ મીન્સ આપણે જ્યારે રાઇટિંગ કરતા હોઈએ ઇંગ્લિશમાં, ઇવન વેન એવર વી સ્પીક ઇન ઇંગ્લિશ, જ્યારે ઇંગ્લિશમાં આપણે બોલતા હોઈએ તે સમયે વાક્યને વચ્ચે લિંક કરવા માટે, વાક્યને વચ્ચે કનેક્ટ કરવા માટે આપણે લિંકર્સનો ઉપયોગ કરીએ છીએ, જેથી આપણું વાક્ય સેન્ટેન્સીસ ઇફેક્ટિવ બને અને સાથે સાથે જ્યાં જ્યાં વાક્યમાં હેઝિટેશન થતું હોય તે બધી જ વચ્ચેની જગ્યાઓ લિંકર્સની કમ્પ્લીટ થશે. તો અહીં આપણે ટોટલ 57 લિંકર્સની આ વિડિયોમાં વાત કરીશું. તો સૌથી પહેલા છે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ ઇઝ. અહીં આપણે આગળ આર્ટિકલ ધ પણ લગાવી શકીએ છીએ, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. તો ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ ઇઝ મતલબ જ્યારે પણ કંઈક આપણે બોલવાનું હોય, સ્પીકિંગ આપવાની હોય, જ્યારે આપણે સ્પીચ આપવાની હોય એવા સમયે જ્યારે આપણે શરૂઆત કરતા હોઈએ તો શરૂઆત કરવા માટેનો આપણો જે પહેલો મુદ્દો છે, પહેલો જે ટોપિક છે એની શરૂઆત આપણે આ રીતે કરી શકીએ છીએ કે ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ. ફોરમોસ્ટ મતલબ ઇમ્પોર્ટન્ટ, થિંગ ઇઝ મતલબ તે પોઈન્ટ તરફ આપણે બધાનું ધ્યાન ખેંચીએ છીએ. બરાબર છે. એ જ રીતે ફર્સ્ટ માટે કેવું હોય શરૂઆતના સ્ટેજ માટે તો ફર્સ્ટ ઓફ ઓલ, સૌથી પહેલા. બરાબર. પછી પોતાની જે વાત હોય, જે આપણે ડિસ્કશન કરવાની હોય, જે બોલવાની હોય તે વાત આપણે રજૂ કરી શકીએ છીએ. સેમ વે ફર્સ્ટલી, સૌથી પહેલા. ઇનિશિયલી, ઇનિશિયલી મતલબ કે શરૂઆતના તબક્કામાં, પ્રારંભિક તબક્કામાં. તો ઇનિશિયલી તો જ્યારે પણ આપણે આપણા વાતની શરૂઆત કરીએ છીએ ત્યારે પણ આપણે કરી શકીએ છીએ, બોલી શકીએ છીએ ઇનિશિયલી. તેમજ ઇનિશિયલી જેમ છે ઓન ધ ઇનિશિયલ સ્ટેજ મતલબ પ્રારંભિક તબક્કામાં, શરૂઆતના તબક્કામાં. તો આ જે ફર્સ્ટ 5 જે છે લિંકર્સ તે આપણે વાક્યની જ્યારે શરૂઆત કરતા હોઈએ ત્યારે બોલી શકીએ છીએ, એઝ વેલ એઝ જ્યારે આપણે રાઇટિંગ કરતા હોઈએ, આપણો કોઈ પણ ટોપિકના પેરેગ્રાફની શરૂઆત કરતા હોઈએ તેમાં પણ આપણે એનો બેસ્ટ વે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ પહેલો મુદ્દો, પહેલો ટોપિક આપણો પૂર્ણ થઈ જાય ત્યારબાદ આપણે બોલી શકીએ છીએ ધ સેકન્ડ વન ઇઝ, બીજો મુદ્દો. સેકન્ડલી, બીજી વાત એ છે કે સેકન્ડલી આઈ વોન્ટ ટુ સી ધીસ, બરાબર. સેકન્ડલી આઈ વોન્ટ ટુ ઇન્ફોર્મ યુ ધીસ. એન્ડ ધ થર્ડ વન ઇઝ, જ્યારે ત્રીજા મુદ્દા પર જઈએ, ત્રીજા ટોપિક પર જઈએ ત્યારે પણ આપણે આ રીતે બોલી શકીએ છીએ ધ થર્ડ વન ઇઝ. સેમ વે થર્ડલી, તો આપણે આ રીતે પણ બોલી શકીએ છીએ ફર્સ્ટલી, સેકન્ડલી, થર્ડલી, રાઈટ. એ રીતે ચોથો મુદ્દો હોય તો ધ ફોર્થ વન ઇઝ. આ રીતે અમુક મુદ્દાઓ હોય, માની લઈએ 5 છે, 10 છે, એવા અમુક પોઈન્ટ સુધી આપણે આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ વે એ રીતે આપણે બોલી શકીએ છીએ. બરાબર છે. એને જ્યારે પણ માની લઈએ આપણી પાસે કોઈ ટોપિક કહ્યો છે, સ્પીચ આપી છે, તેમાં આપણી પાસે ટોટલ 4 પોઈન્ટ છે, તો આપણે બોલી શકીએ છીએ ધ ફોર્થ વન ઇઝ. ચોથો આ છે. અને જ્યારે પાંચમો પોઈન્ટ જો હોય તો આપણે બોલી શકીએ છીએ લાસ્ટલી આઈ વોન્ટ ટુ સે ધીસ. યસ. તો આ રીતે આપણે પોઈન્ટ પ્રમાણે બોલી પણ શકીએ છીએ, ઇવન આ રીતે જ પોઈન્ટ પ્રમાણે આપણે લખી પણ શકીએ છીએ. તો આ લિંકર્સ ગાઈસ બોલવામાં અને લખવામાં બંને રીતે ઉપયોગ થાય છે. સાથે સાથે અહીંયા જોઈએ અમુક લિંકર્સ કે ઇટ ઇઝ સેડ ધેટ, એવું કહેવાય છે કે ઇટ ઇઝ સેડ ધેટ ગોડ ઇઝ ઓમ્નિસિયન્ટ એન્ડ ગોડ ઇઝ ઓમ્નિપ્રેઝન્ટ. ભગવાન કેવા છે? ઓમ્નિસિયન્ટ, સર્વજ્ઞ છે, એન્ડ ઓમ્નિપ્રેઝન્ટ, સર્વત્ર છે. તો ઇટ ઇઝ સેડ ધેટ એવું કહેવાય છે કે, તો આ ઉપરના જે 11 જે પોઈન્ટ છે તેનો આપણે સ્ટેપ બાય સ્ટેપ બોલવા માટે ઉપયોગ કરીએ. આ બધા જે છે તે વચ્ચે આપના વાક્યને આપણે જ્યારે મેઇન ટોપિકની શરૂઆત કરી દીધી હોય ત્યારે તેને લિંક કરવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ઇટ ઇઝ બિલીવ્ડ ધેટ, એવું માનવામાં આવે છે કે ધ ગોડ ડ્વેલ્સ ઇન અવર હાર્ટ, ભગવાન આપના હૃદયમાં વસે છે. વેર ઇઝ ગોડ? ધ ગોડ ઇઝ ઇન માય હાર્ટ, ધ ગોડ ડ્વેલ્સ ઇન માય હાર્ટ. ઇટ ઇઝ બિલીવ્ડ ધેટ, એવું માનવામાં આવે છે. નોટ ઓન્લી બિલીવ બટ ધીસ ઇઝ ધ ટ્રુથ. યસ, ઇટ્સ માય પ્લેઝર. ગાઈસ, જ્યારે કોઈ આપણને થેન્ક યુ કહે તો આપણે શું કહીએ છીએ? વેલકમ. મતલબ તમે જે મારી પ્રત્યે જે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેને હું સ્વીકારું છું. પણ જ્યારે આપણે કોકના માટે કંઈક સારું કામ કરીએ, પરંતુ કોકના માટે કરીએ છીએ પણ એના કહેવાથી આપણે આપણી રીતે કરીએ છીએ. કોઈક એલ્ડર્સ હોય અથવા તો કોઈ બુઝુર્ગ હોય એને આપણે રસ્તો ક્રોસ કરવામાં હેલ્પ કરી, તો જ્યારે તે કહેશે થેન્ક યુ તો આપણે એને કહી શકીએ ઇટ્સ માય પ્લેઝર. આ તો મારા માટે આનંદની વાત છે. એવરી ટાઈમ વેલકમ કેવું ચાલે ઇટ્સ ઓકે, પણ જ્યારે અલગ અલગ આપણે વર્ડ્સ વાપરવા હોય તો આપણે વાપરી શકીએ. જ્યારે આપણાથી કોઈ મોટા હોય, એલ્ડર્સ હોય અને તેમને આપણે કોઈ નાની મોટી વાતમાં હેલ્પ કરીએ તો આપણે કહી શકીએ છીએ એ લોકો જ્યારે કહે કે થેન્ક યુ તો આપણે કહી શકીએ છીએ ઇટ્સ માય ઓનર. આ તો મારા માટે સન્માનની વાત છે કે તમને મદદરૂપ થવાનો મને ચાન્સ મળ્યો, મોકો મળ્યો.
16 માં જોઈએ as far as my little knowledge is concerned. જ્યાં સુધી મારું થોડું ઘણું નોલેજ છે ને, જહાં તક મુझे मालूम है, તો જ્યાં સુધી મારું થોડું ઘણું નોલેજ હું ધ્યાનમાં લઈને વાત કરું તો ગાઈસ આ જે લિંકર્સ છે એનો ઉપયોગ આપણે મેઇન તો ત્યારે કરી શકીએ જ્યારે કોઈ આપણાથી મોટા સાથે વડીલો સાથે આપણે વાત કરવી હોય અને જ્યારે એમના ટોપિકમાં એમની ડિસ્કશનમાં વચ્ચે આપણે આપણો અલગ પોઈન્ટ બતાવવો હોય તો ડાયરેક્ટ આપણે કૂદી પડીએ તો મેબી કદાચ એમને ગમે કે ના પણ ગમે, પરંતુ આ રીતે શરૂઆત કરીએ તો સ્ટ્રોંગલી પોસિબિલિટીઝ છે કે એમને ગમે છે કે એઝ ફાર એઝ માય લિટલ નોલેજ ઇઝ કન્સર્ન, જ્યાં સુધી મારી પાસે થોડું ઘણું નોલેજ છે ને તેને ધ્યાનમાં લઈને વાત કરું તો એમ કરીને આપણે આપણી વાતને આગળ ધપાવી શકીએ તો ત્યાં પોસિબિલિટી વધી જાય છે કે આપણી વાતને તે લોકો પણ રિસ્પેક્ટ સાથે માને અને તેમનું સન્માન પણ જળવાઈ રહે. નેક્સ્ટ વાત કરીએ તો આઈ વુડ લાઈક ટુ બિગિન વિથ, જ્યારે આપણે કોઈ વાતની શરૂઆત કરવાની હોય તો આપણે આ રીતે પણ કરી શકીએ છીએ આઈ વુડ લાઈક ટુ બિગિન વિથ, આઈ વુડ લાઈક ટુ સ્ટાર્ટ વિથ, આઈ વુડ લાઈક ટુ સે whatever you like to say. Let's start. ચાલો આપણી વાતને આપણે આ રીતે શરૂઆત કરીએ તો લેટ્સ, ચાલો જ્યારે ગ્રુપમાં હોઈએ અને એક ડિસ્કશન કરવાની હોય whatever તો લેટ્સ સ્ટાર્ટ ઇટ વિથ, ચલો આનાથી આપણે કરીએ લેટ્સ સ્ટાર્ટ today's lecture with some activities. I would like to say, મને કહેવાનું ગમશે, રાઈટ, I would like to say સેમ અહીંયા છે પેન્ડિંગમાં I would love to say. તો લાઈક અને લવ, જ્યારે કોઈ પણ વસ્તુ કહેવામાં આપણને ગમતું હોય તો લાઈક વાપરો, પણ જ્યારે વધારે પસંદ હોય ત્યારે શું કહી શકીએ લવ. જેમ કે પંજાબી ફૂડ આપણે ભાવતું હોય તો આપણે કહીએ આઈ પ્રિફર પંજાબી ફૂડ, આઈ લાઈક પંજાબી ફૂડ, પરંતુ જ્યારે વધારે પસંદ હોય ત્યારે આપણે બોલી શકીએ આઈ લવ પંજાબી, રાઈટ. તો લાઈક એન્ડ લવ both are similar but love prefer more. What I meant to say was that જ્યારે આપણે કોઈની સાથે ડિસ્કશન કરી રહ્યા હોઈએ અને ડિસ્કશનમાં જ્યારે આપણે જે વાત કહી તે વાતનું મીનિંગ કોઈ સામેવાળો બીજું મીનિંગ કાઢશે, મતલબ આપણે જે સમજાયું તે ટોપિક પ્રોપરલી એમને ફોલો નથી કર્યો, પ્રોપરલી એમના માઇન્ડમાં નથી કર્યું, તો આપણે મીનનું અહીંયા પાસ્ટ ફોર્મ છે મેન્ટ, તો આપણે કહી શકીએ વોટ આઈ મેન્ટ ટુ સે વોઝ ધેટ, મારો કહેવાનો મતલબ એ હતો કે મતલબ તમે જે સમજ્યા વોટ એવર યુ સેન્સ તે મારો મતલબ, બરાબર છે. એ રીતે આપણે આપણી વાતને ફરીથી આપણે તેની સામે પ્રસ્તુત કરી શકીએ. એ રીતે સેમ રહેશે ઇફ વી ગો બેક ટુ ધ બિગિનિંગ, જો હું તમને વાત સમજાવું પણ આપણે ગો બેક ટુ ધ બિગિનિંગ આખી વાતને શરૂઆતથી કરીએ તો શરૂઆતથી આપણે ઇનિશિયલ લેવલથી આપણે શું કરીએ સ્ટાર્ટિંગ કરીએ તો ઈઝીલી રહેશે. તો ફરીથી આપણે તેને સેમ વે વાત સમજાય બિગિનિંગથી પણ સેમ રિઝલ્ટ આવે, સેમ પરિણામ આવ્યું કે તેમને વાત તો આપી કરી સમજાવી પણ તો પણ એમને સમજવામાં કોઈ ફેર ના પડ્યો, જે પહેલા સમજ્યા હતા તે જ વસ્તુ સમજ્યા, ત્યારે આપણે શું કહી શકીએ મેબી આઈ એમ નોટ મેકિંગ ધીસ ક્લિયર, કદાચ હું આ વાતને હું આ પોઈન્ટને તમારી સામે ક્લિયર કરી શકતો નથી. ઇટ મીન્સ મેબી ઇટ્સ માય ફોલ્ટ, મેબી આઈ એમ નોટ મેકિંગ ધીસ ક્લિયર, હું તમારી સામે જે તમને સમજાવવા માંગુ છું બરાબર છે તે હું જ ક્લિયર નથી કરી શકતો. મેબી એકચ્યુઅલી આઈ વોન્ટેડ ટુ સે ઇટ, તો પણ કદાચ કોઈ ઇમ્પોર્ટન્ટ વાત છે તો આપણે કહી શકીએ કે નહીં એમને જણાવવી જરૂરી છે, કેવી રીતે પડશે. તો ફરીથી એકવાર વન્સ અગેન ટ્રાય કરીએ તો શું આપણે કહી શકીએ એકચ્યુઅલી આઈ વોન્ટેડ ટુ સે ધેટ, હકીકતમાં હું કહેવા માંગતો હતો કે વન્સ અગેન, બરાબર છે. ફરીથી એ વાતને આપણે બીજી રીતે કોઈક અલગ એક્ઝામ્પલ આપીને આપણે ફ્રેન્ડની સામે રજૂ કરી શકીએ છીએ. બીજું આપણે કહી શકીએ વન વે ઓફ લુકિંગ એટ ઇટ ઇઝ, કે આનો જોવાનો બીજો એક રસ્તો એ પણ છે હે ને. તો જ્યારે કોઈક જોવાનો કંઈક નજરિયો બદલવો હોય તો આપણે કહી શકીએ માની લો એક પાણીનો ગ્લાસ છે અડધો ભરેલો છે તો એક જણ કહી શકે ઇટ્સ હાફ ફૂલ, ઇટ્સ હાફ ફૂલ, ધીસ ઇઝ અ પોઝિટિવ વે. પણ કોઈ પેસિમિસ્ટ વ્યક્તિ હોય નેગેટિવ તે શું કહી શકે ધ વન વે ઓફ લુકિંગ એટ ઇટ ઇઝ ઇટ્સ હાફ એમ્પ્ટી, કે અડધો ખાલી પણ છે. તો આ રીતે જ્યારે બે વાતની ડિસ્કશન થતી હોય કોન્ટ્રાડિક્ટરી કન્ડિશન બનતી હોય તે વખતે આ ફ્રેઝિસનો આ લિંકર્સનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ વન વે ઓફ લુકિંગ એટ ઇટ ઇઝ. સોરી કુડ યુ રિપીટ ધેટ, જ્યારે આપણે કોકની સામે કંઈક ભૂલ થઈ તો આપણે જનરલી બોલતા હોય છે સોરી, તો એ રીતે અહીંયા આપણે લિંકર્સનો ઉપયોગ કરી શકીએ છીએ. સોરી કુડ યુ રિપીટ ધેટ, શું તમે આને રિપીટ કરી શકો છો, મતલબ એકદમ હમ્બલી વિનમ્રતાથી, રાઈટ, કલ્ટીઅસલી, તો સામેવાળા માણસને તરત ખ્યાલ આવશે નહીં મારે ફરી એમને સમજાવવું જોઈએ, બરાબર છે. એની અંદર સેક્સ પર રૂપનેસ આવી નથી. સોરી આઈ ડિડન્ટ ગેટ ધેટ, સોરી આઈ ડિડન્ટ ગેટ ધેટ, મતલબ તમે જે સમજાવ્યું ને સોરી મને તે ખ્યાલ આવ્યો નહીં, અથવા
sorry, I didn't get that you. Get that you means તમે જે કહી રહ્યા છો, તમે જે અહીંયા ક્લાસમાં ચલાવી રહ્યા છો, sorry, I didn't get you. તે મને ખબર ના પડી. પ્લીઝ રિપીટ ઇટ. કે તે સોરી માટે આપણે કહી શકીએ પ્લીઝ પાર્ડન મી, પ્લીઝ એપોલોજાઇઝ મી. તો આ રીતે આપણે જ્યારે પણ સામેવાળા પાસે કંઈક સમજવું હોય અથવા તો એમને જે ક્વેશ્ચન કર્યો હોય ઇન્ટરવ્યુમાં કે વગેરેમાં, તો આપણે એને વન્સ અગેન ફરીથી બોલાવવું હોય તે વખતે આનો આપણે આ લિંકર્સનો ઉપયોગ કરી શકીએ. 28 થી ગાઈસ જોઈએ તો આપણે જ્યારે એક્ઝામ્પલ્સ આપવાના હોય, ઉદાહરણ તરીકે માની લો કે આપણે કોઈની સાથે ઇંગ્લિશમાં વાત કરીએ છીએ તો પણ ઘણીવાર આપણે એને સમજાવવા માટે અલગ અલગ એક્ઝામ્પલ આપતા હોઈએ છીએ. તે જ રીતે સેમ આપણે એક્ઝામમાં કે એમાં લખતા હોય ત્યારે પણ આપણે ઘણા બધા એક્ઝામ્પલ આપતા હોય છે. તો એક્ઝામ્પલ આપવા માટે અમુક શબ્દો છે જેમ કે ફોર ઇન્સ્ટન્સ, ઉદાહરણ તરીકે, રાઈટ. ફોર એક્ઝામ્પલ એક વેરી કોમન આપણે શોર્ટમાં લખીએ છીએ I dot e, it means it example. ફોર સ્પેસિમેન, સ્પેસિમેન એટલે પણ એક્ઝામ્પલ, પણ જ્યારે કોઈ વસ્તુનો આપણે ડેમો આપવાનો હોય, ડેમોન્સ્ટ્રેશન કરતા હોઈએ, મતલબ નમૂના સાથે કોઈ વસ્તુને આપણે પ્રેઝન્ટેશન આપતા હોઈએ તે વખતે આનો ઉપયોગ વધારે થાય છે ફોર સ્પેસિમેન. સેમ છે, એક્ઝામ્પલ જ છે, પણ જ્યારે ડેમો પ્રેક્ટિકલી આપણે શો ઓફ કરતા હોઈએ તે વખતે આનો ઉપયોગ આપણે કરી શકીએ. લાઈક, જેમ કે લાઈક એટલે એક તો થાય છે ગમવું, પસંદ કરવું. લાઈક જેમ કે આપણે એક્ઝામ્પલ પણ આપી શકીએ છીએ. સાથે સાથે અહીંયા વાત કરીએ કે સજેસ્ટ, સજેસ્ટ મતલબ પણ જેમ કે આ રીતે આપણે. અને અહીંયા 33 માં છે એઝ, as એટલે પણ થાય જેમ. આપણે ડિગ્રીની વાત કરીએ તો કમ્પેરેટિવ ડિગ્રીમાં as નો ઉપયોગ કરીએ છીએ, મતલબ તેની સરખામણી કરીએ છીએ. as થી રીઝન પણ અપાય છે. ટુડે he isn't come to the class as he is ill, કેમ કે તે બીમાર છે. તો આ રીતે as થી રીઝન પણ આપી શકીએ, as થી આપણે કમ્પેરિઝન પણ કરી શકીએ છીએ અને as થી એક્ઝામ્પલ પણ આપી શકીએ છીએ. ટુડે he speaks same spoken topics as you, તારી જેમ જ, રાઈટ. તો આ બધામાં આપણે ઉદાહરણનો ઉપયોગ કરી શકીએ છીએ. તો બોલવામાં, લખવામાં આપણે આ રીતે અલગ અલગ રીતે એનો વાક્ય પ્રયોગ કરી શકીએ છીએ. ગાઈસ અહીંયા 34 માં જોઈએ તો અહીંયા કોઈને કહી શકીએ how dare you to touch my purse, to touch my pocket. Yes, મારું પોકેટ ને મારા પર્સ ને ટચ કરવાનું તારી હિંમત કેમ છે? How dare you to open my wallet, મારા વોલેટ ને ઓપન કરવાની હિંમત કેવી છે? રાઈટ. રેસ્ટ એઝ્યોર, કોકને આપણે સાંત્વના પાઠવતા હોઈએ ત્યારે આ લિંકર્સનો ઉપયોગ કરી શકીએ. રેસ્ટ એઝ્યોર, all will be well. રેસ્ટ એઝ્યોર, ચિંતા ન કરો, બધું સારું થઈ જશે. નોટ all is well but all will be well, એ બધું સારું થઈ જશે, રાઈટ. વોચ આઉટ, ગાઈસ આ લિંકર્સ છે. વોચ આઉટ ફ્રેઝિસ પણ છે. તો વોચ આઉટ નો અહીંયા જોઈએ તો વોચ આઉટ આમ જનરલી જોઈને લાગે કે વોચ આઉટ બહાર જોવા કરે છે, રાઈટ. પણ જ્યારે અંગ્રેજી ભાષાની ખાસિયત એ છે કે જ્યારે બે શબ્દો ભેગા થાય તો તે ફ્રેઝિસમાં કન્વર્ટ થઈ જાય છે, આ લિંકર્સમાં કન્વર્ટ થાય છે અને તેનું મીનિંગ ત્રીજો નીકળતો હોય છે. તો અહીંયા વોચ આઉટ નો મતલબ થાય છે પે અટેન્શન યોર હિયર, મતલબ ધ્યાનથી જુઓ. પે યોર અટેન્શન હિયર, તો વોચ આઉટ ઇટ મીન્સ ધ્યાનથી જુઓ. વોચ આઉટ, please watch out here, these linkers are very useful. Touch wood, touch plus wood, જોઈને એવું લાગે કે આપણે વુડને ટચ કરવા કહે છે, અને હમણાં જ વાત કરી તેમ બે શબ્દો ભેગા થાય છે, મીનિંગ એની સેન્સ ટોટલી બદલાઈ જાય છે. ટચ વુડ મતલબ નજર ના લાગે. વાવ, she is gorgeous, ટચ વુડ, નજર ના લાગે, રાઈટ. 38 માં છે કાઉન્ટ વોટ, કઈ પણ થઈ જાય, જે પણ થવાનું હોય તે થાય. કાઉન્ટ વોટ, આપણું કોઈ લક્ષ્ય હોય, કોઈ ગોલ હોય, એમ્બિશન હોય કે આને અચીવ કરવું છે. કાઉન્ટ વોટ, I will do it, I will definitely achieve it, કઈ પણ થઈ જાય. Yes, by all means, હા ગમે તે રીતે, yes by all means I have to achieve it, this is my goal, this is my ambition, without achieving it I feel nothing in my life. 14th માં જોઈએ is this occupied. તો ગાઈસ આ બહુ કોમન લિંકર્સ છે. જ્યારે આપણે કોઈ પણ જગ્યાએ સીટમાં બેસતા હોય એવું લાગે કે આ સીટમાં કદાચ કોઈને રોકેલી હશે યા રિઝર્વેશન હશે તો આપણે કહી શકીએ is this occupied. શું આ ઓક્યુપાઈડ હશે, શું આ રોકાયેલું હશે. ઇવન આપણે લેટેસ્ટ જ્યારે પણ વોશરૂમ હોય છે તો વોશરૂમમાં અમુક જે લોક હોય છે તે લોક સિસ્ટમમાં પણ હોય છે. ત્યારે વોશરૂમને કોઈ યુઝ કરતું હોય તો લોક સિસ્ટમ જ્યારે બંધ હોય અંદરથી તો બહાર લખાઈને આવે છે
ઇટ મીન્સ વસ્તુઓ અત્યારે યુઝિંગમાં છે. તો ઇઝ ધીસ ઓક્યુપાઈડ? શું આ જગ્યા રોકાયેલી છે? મતલબ જ્યારે પણ આપણે કોઈની પાસેથી ચેર લેતા હોઈએ, આપણે લાગે કે એમની બાજુમાં એક ચેર ખાલી છે, હું એ લઈ લઉં, પણ લેવા જઈએ તરત કોઈ સામેવાળી વ્યક્તિ કે નહીં આવે ઇટ્સ ઓક્યુપાઈડ, તો આપણે લેતા પહેલા એને પૂછી શકીએ ઇઝ ધીસ ઓક્યુપાઈડ? શું આ રોકાયેલી છે? એ કહેશે કે નો ઇટ્સ નોટ ઓક્યુપાઈડ. ઇફ યુ વોન્ટ યુ મે ટેક ઇટ. તમે જોઈતી હોય તમે તેને લઈ શકો છો. તો આ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ. ડુ યુ હેવ અ પેન? ડુ યુ હેવ એન એક્સ્ટ્રા માર્કર? શું તમારી પાસે કોઈ એક્સ્ટ્રા માર્કર છે? ડુ યુ હેવ એન ઇરેઝર? કોઈ ઇરેઝર છે? તો આ રીતે કોઈકને આપણે કહી શકીએ રાઈટ. હાઉ ડિસગ્રેસફુલ. ઇટ મીન્સ કેટલી અપમાનની વાત. આપણે તેમને ત્યાં ઓકેઝનમાં પ્રસંગમાં ગયા, તેમને જોયું પણ નહીં. હાઉ ડિસગ્રેસફુલ. એટલીસ્ટ તેમને સારી રીતે વાત તો કરવી જ જોઈએ. યસ વી નો કે એમની પાસે અત્યારે બહુ સમય ના હોય, બટ એક મિનિટનું સ્માઇલ આપીને વાત મિનિમમ કરવી જોઈએ. ઇઝ ટોટલી ડિસ્ગસ્ટિંગ. હાઉ ડિસગ્રેસફુલ. કેટલી અપમાનની વાત છે. આઈ બેગ યોર પાર્ડન. મતલબ હું તમારી માફી માંગુ છું. એક તો પાર્ડન એકલું હોય તો પાર્ડનનો મતલબ થાય પાઘડી પણ થાય એઝ અ નાઉન, અને બેગ બેગ એટલે માગવું, અને બેગ પરથી બેગનું નાઉન બને છે બેગર, BEGGAR બેગર. ભિખારી તો બેગર શું કરશે? ઓલવેઝ બેગ કરશે. આઈ બેગ યોર પાર્ડન. તો પાર્ડનનો એક મતલબ થાય પાઘડી, બીજો મતલબ થાય છે માફી. તો આઈ બેગ યોર પાર્ડન, તો તમારી માફી માંગુ છું. આપણે અગેન્સ્ટ અહીંયા સોરી એ જગ્યાએ આપણે બોલી શકીએ છીએ. જ્યારે આપણે આપણા ટોપિકમાં વધારે બોલતા હોઈએ, લાગે કે હજી મારે વધારે પોઈન્ટ્સને એડ કરવા છે, તો સ્પીકિંગમાં એન્ડ ઇવન રાઇટિંગમાં આપણે જ્યારે કંઈક એડ કરવું હોય ત્યારે આપણે બોલી શકીએ છીએ મોર ઓવર, વધુમાં, રાઈટ. ફર્ધર મોર, સેમ. ફર્ધર એટલે આગળનું, મોર એટલે વધારે, આગળ મને વધારે જણાવો છો મતલબ વધુમાં. ઇન એડિશન ટુ ધીસ, આમાં હું વધારે ઉમેરો કરું તો, આમાં હું વધારે ઉમેરો કરીને તમને જણાવું તો 47 માં જોઈએ. વન મોર થિંગ ઇઝ. એક બીજી વાત છે. જ્યારે આપણે કોઈની સાથે વાત કરતા હોય, લાગે કે આપણી વાતમાં ઇન્ટરેસ્ટેડ છે, અથવા તો આપણને જરૂર લાગે છે કે એમને આ જણાવવું જરૂરી છે, અથવા તો એક્ઝામમાં પેપરમાં લખતા હોય, લાગે કે આ વસ્તુ મારે આગળ એડ કરવાની છે, વધારે એડ થાય છે. પણ મોર થિંગ ઇઝ. હવે જ્યારે કોઈ વસ્તુમાં આપણે કોન્ટ્રાડિક્ટેડ આવે, એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ, ફાયદા, ગેરફાયદા, પ્રોસ એન્ડ કન્સ, વિરોધાભાસ, તો આપણે કહી શકીએ ઓન ધ કોન્ટ્રારી, વિરોધાભાસ. તો જ્યારે પણ ડિબેટ થાય તો ડિબેટમાં શું થતું હોય છે? ઓન ધ કોન્ટ્રારી, સામે બોલવાનું હોય છે, સામેના પોઈન્ટની સામે આપણે એગ્રી કરતા નથી, તો ત્યાં આ ફ્રેઝિસના લિંકર્સનો આપણે યુઝ કરી શકીએ. ઓન ધ કોન્ટ્રારી, વિરોધાભાસ. સાથે સાથે જોઈએ તો 49 માં અનધર થિંગ ઇઝ, બીજી એક વાત છે, કોઈ પોતાનો મુદ્દો મૂક્યો, પોતાની વાત રજૂ કરી, આપણે ત્યાં જ કહી શકીએ અનધર થિંગ ઇઝ, બીજી એક વાત એ છે કે, રાઈટ. અહીંયા 15 માં જોઈએ, એવરી કોઈન હેઝ ટુ સાઇડ્સ. દરેક સિક્કાની બે બાજુ હોય છે. ઇટ મીન્સ એક સારી અને એક ખરાબ. મતલબ એના એડવાન્ટેજ છે, એના ડિસએડવાન્ટેજ પણ છે. પ્લાસ્ટિકને યુઝ કરવાના એડવાન્ટેજ પણ છે, પણ એનાથી વધારે શું છે એના ડિસએડવાન્ટેજ, રાઈટ. તો એવરી કોઈન હેઝ ટુ સાઇડ્સ. દરેક સિક્કાની બે બાજુ હોય છે. મતલબ કોઈ પોતાની વાત રજૂ કરે અને આપણે તેમની ઓપોઝમાં બીજી કોઈક વાત ટોટલી ઓપોઝમાં જઈને ટોટલી એમની વાત જે છે તેનાથી ટોટલી વિરુદ્ધ છે વાત, તો આપણે કહી શકીએ એવરી કોઈન હેઝ ટુ સાઇડ્સ. એમ કરીને આપણે પોતાની વાતની આગળ કન્ટિન્યુ કરી શકીએ છીએ. જ્યારે આપણી બધી વાત પૂરી થાય, માની લો કોઈ જગ્યાએ આપણે ઇલોક્યુશન કોમ્પિટિશનમાં વક્તૃત્વમાં ઉભા રહ્યા, યા એક્ઝામમાં આપણે આપણું ક્વેશ્ચન જે છે, તો એ ક્વેશ્ચનનો આન્સરની જ્યારે તુલના થતી હોય તો લાસ્ટ પેરેગ્રાફમાં આવે તો આપણે એને લાસ્ટમાં શું કરવું પડતું હોય છે? કન્ક્લુઝન, સમાપન, પૂર્ણાહુતિ, રાઈટ. તો આપણે અમુક લિંકર્સને યુઝ કરી શકીએ છીએ, જેમ કે ફાઇનલ, અંતે. ફાઇનલી I would like to say, I would write, I want to write, to conclude that. એનું સમાપન આ રીતે કરી શકીએ. ઇન અ નટસેલ મીન ટૂંકમાં, શોર્ટમાં. મતલબ જે આખું આપણે ટોપિક લખ્યો એને આપણે 2 થી 3 લાઈનમાં આપણે એને ટૂંકમાં એનું શું કરીએ છીએ? સમાપન. તો એની પહેલાનું પેરેગ્રાફની ઇનિશિયલ સ્ટેજમાં જ્યારે લાસ્ટ પેરેગ્રાફની શરૂઆત થાય છે તેમાં લખી શકીએ છીએ. સેમ વે સ્પીકિંગમાં આપણે આપણું લાસ્ટ બોલતા હોઈએ ત્યારે સેમ કન્ક્લુઝનમાં ઉપયોગ કરી શકીએ છીએ. ઇન અ નટસેલ, ટૂંકમાં. એ રીતે બોલી શકીએ છીએ ઇન શોર્ટ મતલબ પણ ટૂંકમાં, રાઈટ. 55 માં છે ઇન રેપ અપ. રેપ અપ મતલબ મારું જે આખું વક્તૃત્વ જે છે, મારું જે આખું ઇવન લખાણ જે છે તેને રેપ અપ કરવું, તેને ટૂંકમાં જણાવો તો આખું જ મેં
2 થી 3 લાઈનમાં તમને જણાવી દઉં તો રેટ ઓફ યસ ઓવરઓલ मतलब ક્યારનું હું જે કહું છું ઓવરઓલ મારો કહેવાનો મીનિંગ છે ઓવરઓલ I want to say this these linkers are very useful for speaking in English as well as to write in English language है ખાસ કરીને તો આપણે જ્યારે કોલેજમાં હોઈએ ત્યારે 20 20 25 માર્કના આન્સર લેંગ્વેજ લખવાના હોય એવા સમયે આપણે એક ને એક વાતને રિગ્રેશન પદ્ધતિથી ઘણી બધી વાર આપણે એને લખવું પડતું હોય છે તો એ વખતે ધ્યાન રાખીએ કે એક ને એક લિંકર્સ રિપીટ ના થાય તેના માટે ઘણા બધા લિંકર્સ છે તો બીજા એના સિનોનિમ્સ લિંકર્સ મૂકીને આગળ વાતને દબાવીએ તો એ વખતે આપણું જે લખાણ જે છે તે એકદમ ઇફેક્ટિવ લાગશે અને લાસ્ટ આપણો 57 નો લિંકર છે ટુ રીકેપિચ્યુલેટ ટુ રીકેપિચ્યુલેટ RECAPITULATE ટુ રીકેપિચ્યુલેટ ઇટ મીન્સ સમાપન પૂર્ણાહુતિ मतलब सेम वे फाइनली to conclude that in a nutshell yeah in short in wrap up overall or to recapitulate all are same तो गाइस आशा रखूं कि તમને આજનો આ વિડિયો